તો મિત્રો અત્યારે બધા લોકોને સોશિયલ મીડિયામાં બસ એક જ જાણવું છે કે માયરાબેન સોયાનું જે રીતે નિધન થયું છે તેનું સૌથી મોટું કારણ શું જયેશ ઓઢાના કારણે મિત્રો વાત કરીએ તો માયરાબેન સોયાનું મૃત્યુ થયું છે? જે આ મિત્રો વાત કરીએ આ વિડીયોમાં તમને તમામ માહિતી મળી જવાની છે। એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોવા આવ્યા હોય તો લાઇક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલો નથી, કારણ કે મિત્રો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરેલું હશે તેને હું એક ગિફ્ટ આપી રહ્યો છું, મોબાઈલ। જ્યાં મિત્રો વાત કરીએ તો આ મોબાઈલ તમને પણ મળી શકે છે, તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયામાં અત્યારે માયરાબેન સોયાના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં સૌથી મોટા ગુનેગાર મિત્રો જયેશભાઈ સોઢાને મિત્રો આપવામાં આવી રહ્યા છે, પરંતુ મિત્રો તેનું પાછળનું કારણ ઘણા બધા લોકોને નથી ખબર। જેમાં મિત્રો વાત કરીએ તો આ બંને મિત્રો વાત કરીએ તો 1 થી 2 વર્ષ પહેલાં ડાયરાઓ સાથે મિત્રો પરફોર્મન્સ કરતા હતા, પરંતુ મિત્રો આ બંનેનો મિત્રો એમ કીધું લવ સ્ટોરી હતી એવી પણ જાણકારીઓ મળી રહી છે। જયેશભાઈ સોઢાના પોતે મિત્રો 2 બાળકો છે એવી પણ જાણકારીઓ મળી રહી છે। મિત્રો વાત કરીએ તો લગ્ન થઈ ગયેલા હતા તે માયરા સોયાને નથી ખબર, આ પણ જાણકારીઓ મળી રહી છે। સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે જયેશભાઈ સોઢાના લીધે મિત્રો આ બેને છે પોતે મિત્રો એમ કે તો જીવન ટૂંકાવ્યું છે, પરંતુ મિત્રો આપણે એવું કંઈ પણ ન કહી શકીએ, કારણ કે મિત્રો હજી સુધી સોશિયલ મીડિયામાં કંઈ પણ એવા સમાચાર નથી મળ્યા કે જયેશભાઈ સોઢાના કારણે મિત્રો માયરાબેને મિત્રો જીવન ટૂંકાવ્યું છે। સૌથી પહેલાં તમને શું લાગે છે કે આના કારણે હોય તો કમેન્ટ કરી અમને જરૂર જણાવી દેજો। જેમાં મિત્રો વાત કરીએ તો અત્યારે ઘણા બધા ખોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। 2 હાથ જોડીને હું નમ્ર વિનંતી કરી શકું છું, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં કોઈ પણ એવી જાણકારીઓ ન મળે ત્યાં સુધી કોઈ પણ લોકોએ વિડીયો ફેલાવવા નહીં। જે આ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જયેશભાઈ સોઢાના કારણે મિત્રો મૃત્યુ થયું છે એવું જણાવવામાં આવી રહ્યું છે। તો તમને શું લાગે છે કમેન્ટ કરીને ખાસ અમને જણાવી દેજો। વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકોને શેર કરી દેજો, અને જે આ તમારે ગિફ્ટ જીત્યું હોય મોબાઈલ, તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।